જય માતાજી બધાય જય સુરત ગંગા કેવી આમ જોઈ ગંગા તો જય માતાજી જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ બધાને કેમ છો બધા મજામાં અમે મા દીકરો બી ગયા છે દરરોજના અમે ડેઈલી વ્લોગ તો હમણાં નથી આવતો નહીં આપણે અઠવાડિયું વ્લોગ થઈ ગયો અને જો ઘઉં ભર્યા હતા અમે પછી મરચું દરાયું હતું પછી વેફર પાડી હતી વ્લોગ મૂકીશું તમે જોજો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને હું બીજું કાંઈ નહીં અને ધોમ તડકા પડવા માંડ્યા છે એટલે બધાને ઉનાળાની હાર્દિક શુભકામના ગરમીની તો બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ નરેન્દ્ર મહાદેવ મસ્ત મસ્ત સરસ અત્યારે કર્યું છે બટેકાની વેપાર એટલે જો વાગ્યા છે 7 ધબધબાટીની વિશે બોલાવી ત્રી બનાવી છે બટેકાની વેફર અને એટલી બધું બનાવી છે ઘણી બધું નથી સાડી સૂકવી દીધી હતી રાતે મારો મોબાઈલ છે ને હેક કરી નાખ્યો તો રામદેવ એટલે વિડીયો નહોતો ઉતર્યો એટલે બધી પતરી બનાવી 1.5 મણ બટેકાની 1.5 મણ અને અહીંયા આંધણ મૂકી દીધું તમારે આવી તો ગીસ અંદર નાખ્યું છે નિમક બટેકાની વેફર બધી છે ને નાખી દઈ અને નાખી ઓર્ડર આવી ગયો નાખી કે ખાનું પેલું જો બફાઈ ગઈ સરસ રેડી કરવું કઈ રેડી કરવું કઈ હવે આપણે તો સાંજ બાજુ દીખાઈ છે નીચે વેફર જ લાવશું પાપડ જેવી ઝીણા ઝીણા પાપડ તો જો અહીંયા અમારી વેફર બધી પડી ગઈ છે ઘણી બધી પાડી 7-8 સાડીમાં પાડી આમાં સરસ લાગે આવું કંઈક છે વાતો સરસ મહાદેવ લીલા લેર કરે અહીંયા વેફર મારે કરી દે 50 કિલોની પાડી મરચા વાળા ભાઈ આવ્યા દરાવી લઈ મરચા ચટણી 5 કિલો દરાવી લઈ 200 ની કિલો દરાવાણી એનું આ ગયો કે પટ્ટો કેવાય કે પટ્ટો મરચા તો હારસ ઉપર ક્વોલિટી છે ભલે તીખી મોરી એ તમારે જેવું દરવું હોય ને એવું દરી દે લવિંગિયા મરચા કેવા ઈ કેવા દેખાય તમારે જેવું દરવું હોય ને એવું ખાતા હોય ને એવું કેજો મને આ લવિંગ આ ઓલા કોર અમાર આવી ચટણી દરેવી તમ નકરી આવી છે હું વાસ કરો 5 કિલો અમારી કરો 5 કિલો ની કરી હા 10 કિલો દરી નાખ સાહેબ 10 કિલો હારી થી દરજો હા એમ એટલે ભલે મમ્મા થોડીક તીખો પણ હાવ મોરું થયું ફોન મમ્મા તમે તો તમારે વધુ જોતું એ દરાવી લે 5 કિલો સુધી 5 દરવી નથી લીધી પાછા તમે કઈ આવશો ભાઈ આખરમાં મમ્મા તો તઈ દરવી લેવી જે હારી ઓલું હોય ને તઈ આમ તો મરચા થારા હે ક્વોલિટી આવા મરચા મરચા અસર છે મરચા અસર છે ટેલિવિઝન ધરાવે હંમેશા તમને વરદી રાખો ને ટેલિવિઝન નું હોય ને હા મજા આવે સ્વાદમાં સારું હોય અને ઓમે પાકેલું મરચું મરચા તો હારા હે તમાર દરાવા કેવા સરસ મરચા પટ્ટો છે હળદર દરવી 1/2 કિલો તે દી 1/2 કિલો લીધી એટલે કિલો તો થઈ રહે આ 10 કિલો કિલો એક નાખજો એટલે બેન થઈ જાય તમારે લે આપરા તો હરીપતિ દઈ દે ભાઈ ને 5 કિલોના 1000
અને અહીંયા જો મારે ઘઉં આવી ગયા ટુકડા મલકના થયા લઈ જાજો બધા જો કેવડા બધા ઘઉં મરચી અડધો હાલી દઉં હા મારી જોખમ ઘોડાનો છે લાકડાનો ઘોડો 5 કિલો ચટણીમાં તેલ દઈ ગયું ચટણી તેલ નાખશો હાથી નાખજો માંડવી તેલ નાખી લાલ રંગી કલર હતી એટલે કલર કરવા હતું નાખી કલર આવે આમાં નાખી દીધું બનાવી દીધું વાહ રે વાહ મોઢે કા બાંધ્યું એવું કાંઈ ન ઉડે મૂંઝાવાનું હોય જ નહીં આમ જો એક તો કોણ પડે તીખી કેવી છે એક મુઠ્ઠો બનાવીને ખાઈ જાય હા હાલ તને ચેલેન્જ આપો એક મુઠ્ઠે હે ને 500 રૂપિયા 500 રૂપિયા એમ નથી હો ભાઈ એ કઈ ચટણી ખવાય ચારી દવા ચાલે લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વાહ તમારો ચટણી વાળો અંગૂઠો તો જો રામદેવભાઈ ત્યાં બે અમે જુગાડ કર્યો ઘઉં ભરવામાં જો અહીંયા અવડા કાણા છે આમ તો પાઇપલાઇન જેવું છે કાણું એમાંથી ઘઉં નાખીને નાખાય જુગાડ ડબ્બો તોડેલા ડબ્બામાં જબલું વીતું અને બસ રામદેવ એકલો જાય બસ રામદેવ આખું બાજુ જો ઘડી કરવા નાખી ગયું મિનિટ થઈ ખાલી 1.5 કેવું જાય છે આમ જો કેવું છે ગઈ લે 3 બેરલ ભરી લીધા અહીંયા મારી બા પાપડ વણે છે પાપડ વણતા વણતા 6 લેવા ગયા અને અહીંયા મારે રામદેવભાઈની રામ પ્યારી પડી ને ઘઉં પણ પડ્યા છે માતાજી છે જો માં કાળી માની ધજા દેખાય